ઓકે ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. ટીવાય બીકોમ સેમ 6 અંતર્ગત આજે આપણે સૌથી છેલ્લું ચેપ્ટર 10 એન આઉટસ્ટેન્ડિંગ સ્ટોરી બાય ઇસ્મત ચુગાઈ, ધ વેડિંગ શ્રોડ, જેનો મતલબ થાય છે લગ્નનું જોડું, જેને હિન્દીમાં એવું કહેવાય છે કે ચૌથી કા જોડા. બરાબર, ખૂબ જ સુંદર રીતે ગરીબીનું વર્ણન અહીંયા કરેલું છે કે જ્યારે કોઈ એક ગરીબ માં પોતાની દીકરીના લગ્ન માટે ઝઝૂમતી હોય છે તો એને કેવી કેવી યાતનાઓનો સામનો કરવો પડતો હોય છે. હિયર ઇઝ અવર ઓથર ઇસ્મત ચુગતાઈ. બરાબર, ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ રાઇટર હતી, ખૂબ જ ઊંડું લખતી હતી અને એની ઘણી બધી વાર્તાઓ પરથી ઘણી બધી ફિલ્મો પણ બનેલી છે અને દૂરદર્શન ઉપર જુદા જુદા નાટકો પણ રજૂ થયેલા છે. આ નાટક પણ યુટ્યુબ ઉપર છે, તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા ખૂબ જ સુંદર રીતે લેખિકાએ એટલે કે આપણી ઓથરે લોકોની ગરીબ પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિમાં કેવી કેવી લાચારી, મજબૂરીનો સામનો કરવો પડે છે એની વાત કરી છે. એક માતાનું સપનું હોય છે પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે, પણ લગ્ન ન થતા હોય ત્યારે માતા એટલી જ ચિંતિત થઈ જાય છે. એ લગ્ન માટે માતા કેવું કેવું કરે છે, કેટલી કેટલી અંધશ્રદ્ધાઓમાંથી પસાર થાય છે, કેટલું કેટલું પાડોશીઓની વાત સાંભળીને બીજી બધી વાતો તરફ ધ્યાન આપે છે, છતાંય અંતે બહુ કરુણ પરિણામ આવે છે. એ પરિણામ શું છે એ તો એન્ડ ઓફ ધ સ્ટોરીમાં આપણે જોશું, પણ આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે ખૂબ જ સુંદર રીતે એમણે પોતાની વાર્તામાં આ રજૂઆત કરી છે જે આપણે જોવાની છે. તો લેટ અસ મૂવ ટુ ધ સ્ટોરી. ઓકે, ઇસ્મત ચુગતાઈ ઇઝ નોન ફોર હર ફિયર્સ ફેમિનિઝમ. ખૂબ જ નારીવાદી હતા. that she explored by putting out on paper Urdu stories of blunt and bold themes such as gender inequality and lesbianism. એમને પોતાની વાર્તાઓમાં ઉર્દુ રાઇટર હતા, ત્યારના સમાજની સ્ત્રીઓની પ્રત્યેની અસમાનતાની વાતો ખૂબ ખુલ્લી રીતે અને ખૂબ હિંમતપૂર્વક લખેલી હતી, કોઈનાથી બીતા વગર. લેસ્બિયનિઝમ એટલે તમે સમજો છો એના વિશે એને ખૂબ જ વ્યવસ્થિત બધું લખેલું છે ત્યારના સમયમાં. અત્યારે સ્ત્રી વિશે લખવું સરળ છે, પણ ત્યારે કે જ્યારે સમાજ હજી સ્ત્રીઓ પ્રત્યે એટલો બધો જાગૃત નહોતો એ સમયગાળા દરમિયાન એમણે આ બધા પુસ્તકો લખેલા છે ખૂબ જ સુંદર રીતે. The list of feminist story by Ismat is a long one, Lihaf being the most controversial of them all and hence very well known. There are various other stories that deserve attention and close critical reading. One such story is Chauthi Ka Joda, in which Chugtai has focused on the exploitation of women done by family members of their sexual pleasure, an issue that still remains a big taboo. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ઘરના જ કોઈ સદસ્ય દ્વારા દીકરીઓ ઉપર બળાત્કાર કરવામાં આવતો હોય છે. હકીકતમાં દુશ્મન ઘરમાં જ હોય છે. વારંવાર આપણે છાપાઓમાં કિસ્સા સાંભળતા હોય છે. ઇન્ટ્રોડક્શન વોઝ બોર્ન ઓન 21st August 1950 બુદાન ઇન અ સ્મોલ ટાઉન ઇન ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ મિત્રો આજે પણ એ સ્ટેટ છે કે જ્યાં સ્ત્રીઓને બહુ સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવતી નથી. ઇસ્મત ચુગતાઈ would go on to become one of the leading voices in Urdu literature. Her writing often touched upon topics that were considered taboo in Indian literature. એના પરથી બનેલા મૂવી ધ ક્વિટ, ગર્મ હવા, જિદ્દી, આરજુ, સોને કી ચિડિયા, જુનૂન, મહેફિલ, જવાબ આયેગા, માય ડ્રીમ્સ. Was an Urdu novelist, short story writer and filmmaker. Beginning in 30s, she wrote extensively on themes including female sexuality and femininity, middle class gentility and class conflict, often from a Marxist perspective. માર્ક્સવાદી પર્સ્પેક્ટિવ એમનો હતો. તેમને મધ્યમ વર્ગની, ગરીબ વર્ગની ઘણી બધી સમસ્યાઓનું વર્ણન પોતાની વાર્તાઓમાં, પોતાની નવલકથાઓમાં ખૂબ સુંદર રીતે કરેલું છે. આપણે જોઈ શકીએ એમ છીએ કે એના જ લખેલા પુસ્તકો ઉપરથી કેટલી બધી મૂવીઝ બનેલી છે. તેમને પદ્મશ્રી એવોર્ડ
ગવર્મેન્ટ તરફથી મળેલો છે અને 1991માં તેમનું મૃત્યુ થયું. નાવ લેટ્સ મૂવ અપ ટુ ધ કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી. અ પુઅર વિડો બાય અમ્મા, અવર મેઇન કેરેક્ટર ઓફ ધ સ્ટોરી, જેની આસપાસ આખી વાર્તા ફરે છે, હેઝ 2 daughters, કુબ્રા એન્ડ હમીદા. કુબ્રા ઇઝ આઉટસ્ટેન્ડિંગલી શું કેવી હતી, એકદમ દેખાવમાં ઓછી અને ટીબીના રોગથી પીડાતી હતી, જ્યારે હમીદા દેખાવમાં એકદમ સુંદર હતી પરંતુ બિંદાસ હતી. આ બંને દીકરીઓમાંથી કુબ્રાને પરણાવવાની એને વારંવાર ચિંતા થતી હતી અને એના માટે જ એ ચોથી કા જોડા, એટલે તમને ખબર હોય તો જ્યારે મેરેજ થાય ત્યારે જે ચૂની પહેરાવે એને ચોથી કા જોડા, જેને આપણે ઇંગ્લિશમાં વેડિંગ શ્રોડ, જે આપણી મેઇન સ્ટોરી છે ધ વેડિંગ શ્રોડ એ તરીકે ઓળખીએ છીએ. બરાબર. 2 દીકરીઓ યાદ રાખજો. બાય અમ્મા એક વિડો છે જેના પતિ મૃત્યુ પામ્યા છે, અને 2 દીકરીઓ કુબ્રા એન્ડ હમીદા. અનધર કેરેક્ટર્સ રાહત, અવર વિલન, કે જે કુબ્રા અને હમીદાનો જ કઝિન હોય છે અને છતાં બહુ ખરાબ રીતે વર્તન કરે છે. અને પાડોશીઓ હાજર જ હોય. આપણે તો ઇન્ડિયા હોય ત્યાં પાડોશીઓ હોય જ. હકીકતમાં કેટલાક પાડોશીઓની વારંવારની પિનને કારણે જ એમને પોતાના દીકરીને પરણાવવાની ચિંતા હોય છે. પાડોશીઓ વારંવાર સંભળાવતા હોય છે. આપણને ખબર છે આપણો સમાજ, જે સમાજની સ્થાપના આપણે સુમેળથી રહેવા માટે કરી છે, એ સમાજ જ ક્યારેક આપણને આપઘાત તરફ લઈ જતો હોય છે. રાહત આપણી કથાનો મેઇન વિલન છે. તે કુબ્રા અને હમીદાનો કઝિન છે, જે પરીક્ષા દેવા માટે એક સિટીમાંથી આના સિટીમાં આવેલો છે. નેબર્સ જે છે એ જ બાય અમ્માને સૂચવે છે કે તમે રાહત સાથે કુબ્રાના મેરેજ કરાવી દો. રાહતને ખૂબ સાચું કે જેથી તે કુબ્રા તરફ જોવે અને કુબ્રા સાથે તેના લગ્ન થઈ જાય. પણ પ્રોબ્લેમ એ થાય કે જ્યારે બાય અમ્મા રાહતને ખુશ કરવા માટે કુબ્રાની જગ્યાએ હમીદાને મોકલે છે. એન્ડ ધ અનધર કેરેક્ટર ઓફ અવર સ્ટોરી મૌલાના, કે જેની પાસે જઈ અને બાય અમ્મા વારાફરતી શું બતાવે છે, કુંડળી જેમ આપણામાં હોય છે એમ એ લોકોમાં પણ હોય છે. અને વારંવાર એવું કહે છે કે કુબ્રાના ચોથિકા જોડા છે એ ખૂબ જ અપશુકન છે, એટલે આ વિધિ કરાવો ને ઓલી વિધિ કરાવો ને, એ સુપરસ્ટિશનમાં જ બાય અમ્માનું ઘણું બધું બરબાદ થઈ જાય છે. નાવ લેટ અસ મૂવ ટુ ધ સ્ટોરી. ચોથિકા જોડા revolves around a widow by Amma who lives in near penury with her 2 young daughters Kubra and Hamida. The story focused on Bai Amma's obsession to get Kubra married off as soon as possible and the terrible outcome of Bai Amma's urgent and desperate attempt to get her married to her brother's son Rahat, કે જે તેના ભાઈનો દીકરો હોય છે. કુબ્રા અને હમીદાનો કઝિન હોય છે, મામાનો છોકરો. પાડોશીઓનું એટલું બધું પ્રેશર હોય છે કે એ વારાફરતી એવું વિચારે છે કે જલ્દીથી મારા કુબ્રાના મેરેજ થઈ જાય, કારણ કે કુબ્રા દેખાવમાં સેજ ઓછી હોય છે અને શું કહેવાય, ટર્બ્યુક્યુલોસિસ એટલે કે ટીબીથી પીડાતી હોય છે. એટલે એ સતત એવું વિચારે છે કે મારી દીકરીના ઝડપથી લગ્ન થઈ જાય. વન્સ again a fresh laundered floor covering was laid at the entrance of the room with the 3 colors. The shehdery sunshine flattered through the chinks in the broken tailing on the roof and fell over the courtyard below in odd geometrical patterns. The women from the neighborhood sat silently, apprehensively, as if waiting for some major catastrophe to occur. Mothers gathered their babies to their breasts. Occasionally a feeble, cankly infant would let out a yell protesting an impediment in the flow of sustenance. અહીંથી આપણી વાર્તાની શરૂઆત થાય છે. હકીકતમાં ઇનફેક્ટ ધી સ્ટોરી વોઝ રિટન ઇન ઉર્દુ, જેનું ટ્રાન્સલેશન થયેલું હોય છે. બરાબર. માતાએ પોતાના પતિના મૃત્યુ પછી બંને બાળકીઓને ખૂબ જ સુંદર રીતે ઉછેરી હોય છે, પણ વારંવાર એવું વિચારે છે કે મારી દીકરીના હવે જલ્દીથી મેરેજ થઈ જવા જોઈએ. તમને ખબર છે કે અમુક ધર્મમાં અને જ્ઞાતિમાં દીકરીઓને ખૂબ જ ઝડપથી પરણાવી દેવામાં આવે છે એની ઉંમર થયા પહેલાં. જોકે આપણા દેશમાં દીકરીઓ 18 વર્ષની ન થાય ત્યાં સુધી પરણાવવાની હોતી નથી, પણ
કુબરાની માને ખૂબ જ ઉતાવળ છે, કારણ કે એવું હોય છે કે કુબરાના મેરેજ થાય તો પછી હમીદાના મેરેજ કરી શકાય. એવી આપણા દેશની પરંપરા છે કે મોટાના લગ્ન થાય પછી જ નાનાના લગ્ન કરી શકાય. સો બાયમ્મા કન્સિડર્સ મેરિંગ ઓફ કુબરા એઝ ધ બેસ્ટ વે ટુ ગેટ રીડ ઓફ હર, રિડ્યુસ હર ઓવન બર્ડન. તેને દીકરીઓ એક ભારરૂપ લાગે છે, એટલે શું વિચારે છે કે જલ્દી હું પરણાવી દઉં તો મારું કામ પતી જાય અને મારા ઉપરનો ભાર ઉતરી જાય. એન્ડ સિક્યોર એ ગુડ ફ્યુચર ફોર હર એન્ડ ટુ ઇન્શ્યોર હમીદાસ ટાઈમલી મેરેજ. શું ચિંતા હોય છે કે એને સારું ઘર ભવિષ્યમાં માટે મળી જાય અને હમીદાને એના લગ્ન થઈ જાય તો પછી હમીદાના લગ્ન પણ થઈ જાય. કુબરા ઇઝ પોર્ટ્રેડ એન એઝ એક્સ્ટ્રીમલી સિમ્પલ એન્ડ પ્લેન ગર્લ હુ ઇઝ ટુ ઇનોસન્ટ ફોર ધ વર્લ્ડલી સ્વેડનેસ. શું હોય છે ખામી કુબરાની કે ખૂબ જ નિખાલસ, ખૂબ જ સિમ્પલ, બહુ સજુ ધજુ ન ગમે એવી છોકરી હોય છે. એને દુનિયાની પરંપરાથી બહુ દૂર હોય છે. ઇન ક્વિકલી એજિંગ એઝ બાયમ્મા ઇઝ કોન્સ્ટન્ટલી રિમાઇન્ડેડ બાય હર નેબર્સ. ઉંમરની થઈ ગઈ એવું નેબર્સ એને વારંવાર સંભળાવ્યા કરતા હોય છે. હવે તમારે જલ્દી એના મેરેજ કરાવી દેવા જોઈએ. કુબરાની માતા વારંવાર એના માટે ચોથી કા જોડા તૈયાર કરે છે, પણ એવું થતું નથી. એક પાડોશીના કહેવાથી એ મૌલાનાને પાસે પણ જાય છે. મૌલાના કાંઈક જોવે અને પછી કહે છે એના દુપટ્ટા એટલે કે ચોથી કા જોડોમાં જ કાંઈક પ્રોબ્લેમ છે, જેને કારણે દર વખતે કાંઈક ન બનવાનું બની જાય છે. એટલે શું કહેવાય, બાયમ્માને જુદી જુદી અંધશ્રદ્ધાઓમાં ઘેરાયેલા રાખે છે કે તમે આમ કરશો તો થશે ને આમ કરશો તો થશે. એની પાછળ બાયમ્મા ગરીબ હોવા છતાં, પૂરતું ખાવાનું ન મળતું હોવા છતાં કેટલોય ખર્ચો કરે છે, પણ કાંઈ મેળ પડતો નથી. એક બાજુ પાડોશીઓ, એક બાજુ સમાજ, એક બાજુ પોતાનો, એટલું બધું શું કહેવાય બર્ડન પતિ હોતો નથી. અને જે કોઈ આવે એ પહેલાં હમીદા તરફ જ જોતા હોય છે, એટલે એને કુબરા વિશે ખૂબ જ ચિંતા હોય છે. પછી એને ખબર હોય છે કે મારી કુબરા ખૂબ જ સિમ્પલ ગર્લ છે, એટલે એને વધુ અસર થાય છે. એડમિટ્સ ધીસ ઓબ્સેશન વિથ કુબરાઝ મેરેજ કમ્સ ન્યૂઝ ઓફ ધ અરાઇવલ ઓફ ધ ગર્લ્સ કઝિન. હવે આપણો વિલન એન્ટર થાય છે, હુઝ નેમ વોઝ રાહત, બાયમ્મા's brother's son, who is to live with the family for a month for his training. The family starts to worry about how they are going to feed another person with their limited income. આટલી ઇન્કમ બાયમ્મા હોય છે એ સીવીને સંચા ઉપર આજુબાજુના લોકોનું થાગડ થીગડનું કામ કરી અને ઘરનું પૂરું કરતી હોય છે. ત્રણેય ચિંતામાં પડી જાય છે કે આપણા ત્રણનું તો માંડ પૂરું થાય છે, એમાં રાહતનું પૂરું કેવી રીતે કરશું કે જે ટ્રેનિંગ માટે આવે છે અને અહીંયા 1 મહિના સુધી રોકાવાનો હોય છે. બાયમ્મા's saving kills are not enough. When બાયમ્મા's sister hear this, she tells બાયમ્મા to calm down. અને એ જ એને ચડાવે છે કે તમે શાંતિ રાખો ને એવું કરો કે રાહતના લગ્ન જ કુબરા સાથે થઈ જાય. Who upon hearing this becomes dedicated to this cause. અને બાયમ્માના મગજમાં આ વાત ક્લિક થઈ જાય છે કે હવે ગમે એ થાય રાહતને દરેક રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કરવો અને તેના મેરેજ કુબરા સાથે કરાવી દેવા કે જેથી એમની જવાબદારી પૂરી થાય અને પછી તે હમીદાના લગ્ન પણ કરાવી શકે. તમે વિચારો કેવો આપણો સમાજ કે જ્યાં લગ્ન ન થાય દીકરીના કે થોડુંક મોડું થાય તો કેવી કેવી યાતનાઓનો સામનો કરવો પડતો હોય છે. વી ઓલ નો વોટ હેપન્સ ધો છે ને. ધ સ્ટોરી ઇઝ અ પાવરફુલ ઇન્ડેક્ટમેન્ટ ઓફ પેટ્રાર્ચી. ઇટ એક્સપોઝિસ ધ હોલોનેસ બિહાઇન્ડ સોસાયટીઝ પ્રિવિલેજિંગ ઓફ મેન. અમાબા, કુબરા એન્ડ હમીદા આર પ્રોઇગેનેટ એક્ઝામ્પલ ઓફ વુમન. બિચારી ત્રણેય ગરીબીમાં સબળતી વ્યક્તિઓ હવે એક નવા લોકોને એટલા માટે સાચવવા માટે વિચારે કે એના લગ્ન ગમે એ રીતે કોની સાથે થઈ જાય, કુબરા સાથે થઈ જાય અને એની જવાબદારી જતી રહે. પોતાની તેવડ ન હોવા છતાં બધું ભેગું કરી અને તે રાહતને સારામાં સારી રીતે રાખવાનું વિચારે છે. ભલે પોતાને ખાવાનું ન મળે પણ રાહતને મળવું જોઈએ એવી બધી વ્યવસ્થા કરી રહે છે. બીકમ્સ ડેડિકેટેડ ટુ ધીસ કોઝ કે ગમે એ થાય રાહતને બધી રીતે સાચવવાનો છે.
તમે વિચારી લો કે લગ્ન કેવડો મોટો ઇસ્યુ, દીકરીના લગ્ન કેવડો મોટો ઇસ્યુ આપણા સમાજમાં છે. The obsession of marrying of Kubra is seen in full light when Rahat finally comes to live with them. Their lives start to revolve around him. Bayama going to the extent of selling of her gold bangles in order to feed him well. વિચાર કર્યો તમે, એને સારી રીતે ખવડાવવા, એને રાખવા માટે પોતાની સોનાની જે બેંગલ્સ છે એ વેચી આવે છે કે જેથી એનું પૂરેપૂરું ધ્યાન રાખી શકાય. હમીદા ઇઝ ગિવન ધ ટાસ્ક ઓફ રૂલિંગ રાહત. હમીદાને રાહતને સંભાળવાનું કામ સોંપવામાં આવે છે. વિથ એક્સપ્લેટ inappropriate jokes, casual flirting in the role of a sister-in-law, while Hamida is asked to learn him since she is pretty. કારણ કે એ એની સુંદર હોય છે, જ્યારે કુબરા એટલી સુંદર હોતી નથી. કુબરા ઇઝ એક્સપેક્ટેડ ટુ વિન હિઝ હાર્ટ બાય ખિદમત. બરાબર, એને લાડ સાહેબનું ધ્યાન રાખવાનું બધું, અને આને લાડ સાહેબનું મનોરંજન કરવાનું. while Hamida is asked to learn him since she is pretty, કારણ કે એ એકદમ દેખાવડી હતી. જોકે હમીદા આ બાબતે કોઈ પણ રીતે રાજી નહોતી, પરંતુ પોતાની બેન માટે અને પોતાની મમ્મીના કહેવાથી આવું કરે છે. It is safe to say that all the three women put all their soul and heart in this treatment. વિચારી through which Chugdai critiques the custom of Indian families treating their son-in-laws like demi-gods. છે ને, આવું આપણને સમાજમાં દરેક વખતે દરેક સમયે જોવા મળે છે. દીકરાઓને વધુ પડતું આપવામાં આવતું મહત્ત્વ જ અંતે દીકરીઓ માટે દુઃખનું કારણ બની રહે છે. હજી આજે પણ આપણા દેશમાં આ પરંપરા જોવા મળે છે કે જ્યાં દીકરીઓ કરતાં દીકરાઓને આટલી હોવા છતાંય ખૂબ સાચવવામાં આવે છે. દીકરીઓને કેટલાક બેઝિક હક મળતા જ નથી, આપણે બધા જ જાણીએ છીએ. ફાઇનલી હમીદા's interaction with him comes to a standstill when she is sexually assaulted by રાહત. રાહત પણ પૂરેપૂરી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે અને એક દિવસ હમીદા ઉપર રેપ કરે છે. ટુ વિચ હર મધર એન્ડ હર સિસ્ટર રિપ્લાય બાય ઇનવેલિડિંગ ઇટ, કોલિંગ ઇટ ઇતની સી બાત એન્ડ ડીમિંગ ઇટ ઇનસિગ્નિફિકન્ટ. વિચાર કરો તમે, કઈ હદે ગરીબી તમારી આગળ, લાચારી તમારી આગળ કરાવે છે. Her mother is so blinded by the possibility of Rahat marrying Kubra that she refuses to acknowledge his assault until the end. બરાબર, રાહત મોલેસ્ટ કરતો રહે છે હમીદાને, પણ એની માં એ વાત સ્વીકારવા તૈયાર નથી. When she goes to see a Molvi expecting him to transform Rahat's liking towards Hamida into liking for Kubra. વિચાર કરો તમે, માણસ એક મૌલવી પાસે જાય છે અને એવું કોઈક મંત્ર કે વશીકરણ કરાવવાનું કહે છે કે જેથી રાહતનું ધ્યાન હમીદા ઉપરથી હટી અને કુબરા તરફ જાય. This suggests that Bayama did actually understand what was happening to Hamida but decided not to act on it. છતાં એ કોઈ ફરિયાદ નથી કરતી, પોલીસને કહેતી નથી, કાંઈ કરતી નથી. ઇનફેક્ટ એ હકીકત સ્વીકારવા તૈયાર જ નથી, હમીદાના વારંવાર કહેવા છતાં. તમે વિચાર કરી લો કેટલી ઊંડી રીતે અહીંયા લેખિકાએ રજૂઆત કરી છે કે લગ્ન શું છે? બે આત્માઓનું મિલન. પણ આપણા સમાજમાં લગ્ન શું છે? આ જ ગમે એમ કરીને મેરેજ કરી દેવાને પછી ગમતું હોય કે ન ગમતું એકબીજા સાથે રહેવું, દીકરાઓને સાચવે રાખવા, દીકરાને સ્વર્ગની સીડી ગણે રાખીને દીકરીઓને દરેક તબક્કે અવગણતી રહેવી. ભ્રૂણ હત્યાઓ થાય છે તેનો મતલબ એમ છે કે સમાજ દીકરીઓ માટે લાયક નથી તો એને બનાવીએ. એનો મતલબ એવો નથી કે દીકરાઓને આપણે એટલું બધું પ્રેફરન્સ આપીએ. તમે વિચારો કેટલીક જગ્યાએ દીકરા કરતાં દીકરીઓ વધુ હોશિયાર હોય છે અને છતાંય એનો ભોગ બનવો પડે છે. બરાબર, ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ આપણે આ પરિસ્થિતિ જોવા મળે છે. અમુક જ્ઞાતિઓ, અમુક ધર્મોમાં પણ તમને આ પરિસ્થિતિ જોવા મળશે. નાવ લેટ અસ મૂવ ટુ ધ અનધર. The mullah gives her some flour with a special incantation telling the mother to get rotis made by Kubra and delivered by Hamida. વિચાર કરો તો, મંત્રી કેટલોક લોટ આપે છે, કીધું કે આમાંથી કુબરાએ રોટલી બનાવવાની, પણ દેવા કોને જવાનું? હમીદાએ. જો આવું થશે
To get rotis made by Kubra and delivered by Hamida. Kubra makes these sanctified rotis even though she is suffering from high fever. એને ટીબી હોય છે છતાંય એની માના કહેવાથી, મૌલાનાના કહેવાથી આવી ખરાબ હાલતમાં પણ એ રોટલી બનાવે છે. હકીકતમાં હમીદા વારંવાર કુબરાને એવું કહેતી હોય કે તને આટલું તબિયત ખરાબ છે તોય તું કામ શા માટે કરે, હું કરી નાખીશ. એને બહુ બાબતનો વિરોધ હોય છે જે રાહતવાળી હોય છે, પણ એની માતા કોઈ પણ રીતે એનું સ્વીકારવા બાયમમાં તૈયાર હોતી નથી. બિચારી આવી પરિસ્થિતિમાં પણ રસોડામાં કામ કરતી રહે છે ઓલા લાડ સાહેબ માટે, અને લાડ સાહેબને કાંઈ હોતું નથી. એન્ડ હમીદા ઇઝ આસ્ક ટુ ટેક ઇટ ટુ રાહત. મોઢું ચડાવેલા અનિચ્છાએ તે રાહતને દેવા જાય છે. લેટ નાઇટનો સમય હતો એન્ડ હમીદા ટ્રાઇઝ ટુ રેસિસ્ટ બટ બાયમ્મા સક્સીડ ઇન ઇમોશનલી બ્લેકમેલિંગ હર. હમીદા એના વારેવારના મોલેસ્ટથી કંટાળીને એને ના પાડે છે, પરંતુ બાયમ્મા કોઈ પણ રીતે સ્વીકારતી નથી અને એને ઇમોશનલી બ્લેકમેલ કરે છે. When she goes to him, he agrees to have the roti but only if she feeds him with her own hands. રાહત લાભ ઉઠાવે છે અને કહે છે કે હું રોટલી ખાઈશ પણ એક શરતે, તારે મને તારા હાથે ખવડાવવી પડશે. હમીદા બહુ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. ત્યારે તેને એવું થાય અને 4-5 લાફા મારી દઉં, પણ પોતાની માતા અને પોતાની બીમાર દીદીના ચહેરો સામે આવતા તે અટકી જાય છે. રાહત ઇમિડિયેટલી સ્ટાર્ટ્સ ટુ મિસબિહેવ હિટ, કારણ કે એની બાજુમાં બેસીને એને ખવડાવે છે અને રેપ હર. ધો ધીસ ઇઝ નોટ એક્સપેક્ટલી ટોલ્ડ ઇન ધ સ્ટોરી. જોકે સ્ટોરીમાં આમ સીધી રીતે આવું કહેવામાં આવ્યું નથી, પણ એનો મતલબ એ જ થાય છે કે રાહતે એને નજીક બેસાડી, વધુ નજીક બેસાડીને એની પર રેપ કરે છે. The climax tells us that Rahat leaves by the next morning train because he is already betrothed. The final scene features બહુ જ કરુણ હૃદયદ્રાવક ફાઇનલ સીન છે, જેમાં કુબરા મૃત્યુ પામે છે બિકોઝ ઓફ ટીબી, કારણ કે એની મા એનું ધ્યાન રાખતી હોતી નથી. એને તો ગમે એમ કરીને ઓલીને પરણાવી દેવી હોય છે. હમીદા પોતાનું સર્વસ્વ ગુમાવીને રડતી હોય છે અને બાયમ્મા પણ રડે છે. એક દીકરી ગુમાવી દીધી અને બીજી દીકરીની આબરૂ ગુમાવી દીધી. રાહતભાઈ તો બધી કારીગરી કરીને નીકળી ગયા. એને જે ચોથી કા જોડા બનાવ્યું હતું પોતાની કુબરા માટે, એ એની શું કહેવાય એના મૃતદેહને પહેરાવે છે. કુબરા's body wrapped contently in her final ચોથિકા જોડા that wouldn't betray her. She had been suffering from the TB, a helpless, lost by Amma and a crying Hamida. Thus, the ચોથિકા જોડા for Kubra's wedding ultimately becomes her shroud. એનું જ કફન બની જાય છે. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિનું વર્ણન અહીંયા ઇસ્મત ચુગતાઈએ સુંદર રીતે કરેલું છે ને. This is the story of a woman. This is the story of feminism. But think what? આપણે પણ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમનો ભાગ બની જાય. શું કામ? કારણ કે આપણે વિરોધ કરતા નથી. અને આપણે વિરોધ નથી કરતા એટલે શું થાય છે, કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી રહી જાય છે, જેનો આપણી પાસે ઉકેલ હોવા છતાં આપણે ઉકેલવાની કોશિશ કરતા હોતા નથી. રિમેમ્બર છે ને મિત્રો, ખૂબ જ આઉટસ્ટેન્ડિંગલી રીતે લખાયેલી સ્ટોરી છે. માણસની ગરીબીનો, લાચારીનો કોઈ કેવી રીતે લાભ લે છે એનું અહીંયા સુંદર વર્ણન કર્યું છે. રાહત જેવા તો કેટલાય ફેમિલી મેમ્બર્સ હશે જે પોતાની ઘરની સ્ત્રીઓ સાથે આવો દુર્વ્યવહાર કરતા હોય છે. આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ એક પિતા દ્વારા પોતાની પુત્રી ઉપર બળાત્કાર થાય. આવો તો ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને મોલેસ્ટ કરવાનો પ્રયત્ન ઘરના કુટુંબના સભ્યો દ્વારા થતો હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ. તમે જોજો, બાઈ અમ્માને એક જ ટાર્ગેટ હતો, ગમે એમ કરીને કુબરાને પરણાવી દેવી. કુબરાને ટીબી હતો, એની તબિયત સારી નહોતી, તોય એની પાસેથી ઓલા ગધેડા જેવા રાહત માટે રોટી બનાવી. અને સામે છેડે હમીદા બિચારી ઠેઠ સુધી ના પાડતી ગઈ, પણ એની વાત કોઈ માની નહીં.
ઇવન એની માએ પણ એની વાત ન માન્યું. પાડોશીઓનું પ્રેશર, સમાજનું પ્રેશર, ગરીબીનું પ્રેશર, જોડાનું પ્રેશર, હમીદાના લગ્નનું પ્રેશર, કુબરાની બીમારીનું પ્રેશર, અને એ પ્રેશરમાં અંતે આપણી વિધવા બાયમ્માએ બધું જ ગુમાવી દીધું. જોજો યુટ્યુબ ઉપર મિત્રો સુંદર રીતે આ સ્ટોરીની રજૂઆત કરેલી છે. દૂરદર્શન ઉપર આ સ્ટોરી ઘણી વખત આવી ગઈ છે અને હું તમને રેકમેન્ડ કરું છું કે પણ જોજો. અમથા ચૂકતાય ઘણી બધી હિન્દી મૂવીના સ્ક્રિપ્ટ રાઇટર નથી રહ્યા, સ્ક્રીન રાઇટર નથી રહ્યા, બરાબર. વંદન શું કહેવાય, સલામ કરવું પડે એવી પરિસ્થિતિમાં એમણે આ સ્ટોરી લખેલી છે. એમની ઘણી બધી સ્ટોરી છે એ કંટ્રોવર્શિયલ પણ હતી, પણ છતાંય એને લખવાનું ચાલુ રાખ્યું અને એટલે જ એમને બોલ્ડ લેખિકા તરીકે, બ્લન્ટ એન્ડ બોલ્ડ લેખિકા તરીકે યાદ રાખવામાં આવે છે. સાચી બહાદુરી આમાં જ છે મિત્રો. માત્ર જીન્સ પહેરવાથી કે ટૂંકા કપડાં પહેરવાથી કે સ્ટાઇલ મારવાથી કે ફેશન કરવાથી આપણે આધુનિક નથી થઈ જાય, પણ આપણા વિચારોને પણ આપણે આધુનિક કરવા પડે છે. મેસેજ ઓફ ધ સ્ટોરી: ચુગતાઈ ક્રિટિક્સ ધ હાઇપ્રોક્રેસી ઓફ ધ સુપરસ્ટિશન એન્ડ કસ્ટમ્સ મેન્ટેન બાય સોસાયટી. તમે વિચારો, મૌલાનાને એવી કઈ બાબત ઉપરથી એણે એવું કીધું હશે અને આણે માની પણ લીધું. આપણે પણ સમાજમાં જોઈએ છીએ કે માણસ જ્યારે કોઈ પરિસ્થિતિ થાકી જાય, હારી જાય, તો એ જુદા જુદા સાધુ સંતો, મૌલવીઓ પાસે જતા હોય છે અને મૌલવીઓ એનો કે સાધુ સંતો એનો કેવી રીતે ગેરફાયદો ઉઠાવતા હોય છે, બરાબર. મેક્સ પ્લેયર ઉપર આશ્રમ કરીને સિરિયલ આવે છે, એમાં પણ આ બાબત બતાવેલી છે કે કેટલી બધી અંધશ્રદ્ધામાં આપણે માનીએ છીએ. ઈશ્વર છે એ એક શ્રદ્ધા છે, પણ ઈશ્વર અહીંયા છે ને અહીંયા નથી, એ બધી અંધશ્રદ્ધા છે. સાચું તો એ છે મિત્રો કે ઈશ્વર આપણા હૃદયમાં જ રહેતો હોય અને માનવતાથી મોટો કોઈ ધર્મ હોતો નથી, પણ અહીંયા આપણને જોવા મળતું નથી. સોસાયટીના જે કાંઈ રીત રિવાજો છે, સોસાયટીએ જે કાંઈ નક્કી કરેલું છે, એ નિયમોને આપણે એટલી જડ રીતે વળગી રહેતા હોય છે કે વાત પૂછો નહીં. આજે જ છાપામાં આવ્યું છે પશુઓની બલિ વિશે. બિચારા મૂંગા કંઈ બોલી ન શકે એટલે માણસો પોતાનો અંગત પર્પઝ પૂરો કરવા માટે, સ્વાર્થ પૂરો કરવા માટે તેઓની બલિ ચડાવતા રહે છે. બાકી એવું ક્યાંય સાબિત નથી થયું કે કોઈ પશુની બલિ ચડાવવાથી સારો વરસાદ આવે કે કોઈ સારી બાબતો થાય. પણ આપણે જોઈએ છીએ કે વ્યવહારમાં શું જોવા મળે છે. ચારે બાજુ ધ એન્ટાયર વેઇટ ઓફ અ વુમન્સ વર્થ લાઇઝ ઓન હર બ્યુટી એન્ડ યુથ. આ તો કાયમી સમસ્યા છે. બધા જ બાહ્ય દેખાવને, બાહ્ય સુંદરતાને જ મહત્ત્વ આપે છે. અંદરની જે સુંદરતા છે એને કોઈ મહત્ત્વ આપતું નથી. કોણ કેવું દેખાય છે એ આપણો સાર્વત્રિક પ્રશ્ન હોય છે. આ દુનિયામાં બધાને સુંદર સ્ત્રીઓ જ ગમે છે અને એટલા માટે બધા સુંદર સ્ત્રીઓ ઉપર જ કોન્સન્ટ્રેટ થાય છે. કોઈ સ્ત્રીની અંદરની સુંદરતા જોવા ઈચ્છતું નથી. બધા બાહ્ય દેખાવ પાછળ જ દોડતા હોય છે. ક્રિમિનલ્સ કેન બી ઇન અવર ઓન ફેમિલી. ગુનેગારો આપણા કુટુંબના જ સભ્યો હોય છે, જે આપણા કુટુંબને જ હેરાન કરતા હોય છે, કુટુંબની સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરતા હોય છે. હકીકત શું છે ખબર છે? કુટુંબમાં મિત્રો દીકરીઓ અને દીકરાઓનો ઉછેર એક સમાન રીતે જો થાય ને તો આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ આપણને નાનપણથી જ એક સ્ત્રી તરીકે એવું કહેવામાં આવે છે કે આપણે આમ કરવાનું અને એક આમ નહીં કરવાનું. જેમ કોઈ આપત્તિ આવે અને ડુ અને ડોન્ટ ડૂઝ હોય, એમ સ્ત્રી માટે તો કાયમ આપત્તિ જ હોય, આમ કરવાનું ને આમ નહીં કરવાનું. એટલે દીકરાઓને જે સ્પેશિયલ વિશિષ્ટ લાડ મળે છે એના કારણે એ પોતાની જાતને સ્ત્રીઓ કરતાં સુપિરિયર માનતા થઈ જાય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે સમાજમાં અનઇક્વાલિટીના, જેન્ડર બાયસના પ્રોબ્લેમ ઊભા થાય છે. અને વળી એને આવા સંસ્કાર આપનાર પણ એક માતા જ હોય છે. એટલે માતાએ પણ વિચારવું જોઈએ કે દીકરા દીકરી વચ્ચે કોઈ ભેદ ન રાખે. સમાજે પણ સ્વીકારવું જોઈએ કે બહારની બ્યુટી જ બધું નથી અને કદાચ કોઈ છોકરીના લગ્ન મોડા થાય તો એના માટે એના ફેમિલી ઉપર કોઈ પણ જાતનું પ્રેશર કરવું જરૂરી નથી. જો પ્રેશર કરીએ તો એના આવા વિપરીત પરિણામો આવે છે, જેના માટે કોઈ પણ કુટુંબ, કોઈ પણ લેડી ક્યારેય તૈયાર હોતી નથી. તમે વિચારો, અહીંયા બાયમ્માનો બેઝિકલી જો તો વાંક શું હતો?
કુબરા કે જે એકદમ દુનિયાથી અલગ હતી, સાવ બિચારી સિમ્પલ હતી, બરાબર, હમીદા કરતાં દેખાવમાં ઓછી હતી. જોકે હમીદાને પોતાના દેખાવનું અભિમાન નહોતું. એ પોતાની બેન કુબરાને ખૂબ જ ચાહતી અને પોતાની બેન ક્યારેય કામ કરે તો એ તરત જ મદદે આવી જતી કે તને ઠીક નથી. એ વારંવાર અપોઝ કરતી રહી, પણ એની માં કુબરાના લગ્નની લાલચમાં પોતાની બીજી દીકરીની ઇજ્જત પણ ગુમાવી બેસે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે બાયમ્મા પાસે કાંઈ જ રહેતું નથી. શું રહે છે? એક મરી ગયેલી દીકરીનું કફન, લાશ અને એક ઇજ્જત ગુમાવેલી દીકરી કે જે જીવતા જીવ હોવા છતાં લાશ જેવી બની જાય છે. તમે વિચારો હવે એના જીવનમાં શું રહ્યું. એન્ડ છે એ બહુ જ સૂચક રીતે અહીંયા ઇસ્મત ચુગતાએ મૂક્યો છે કે જેથી આપણે સમજી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ ઉપર સમાજનું પ્રેશર લાવીએ છીએ તો એની શું હાલત થતી હોય છે. કરુણ વાર્તા છે, ટ્રેજિક એન્ડ છે, પણ સમાજની વાસ્તવિકતા છે. અને તમે જોજો કે આપણને એવું લાગે છે 1915નું ભારત અને 2015નું ભારત, અરે 2021નું ભારત, પણ સ્ત્રીઓ પ્રત્યેના વલણમાં થોડાક ફેરફાર સિવાય બહુ ઝાઝું કાંઈ જોવા મળતું નથી. આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં તમે જાશો તો આ બાબત તમને જોવા મળશે. દીકરીઓના લગ્ન બાબતે, મોટાના લગ્ન થાય તો જ નાનાના લગ્ન થાય એવા કસ્ટમ બાબતે તમને આ જોવા મળશે. અંધશ્રદ્ધા હજી આજે પણ છે અને એટલે જ વારંવાર બાવા સાધુઓ મૌલવીઓ આપણને લૂંટતા રહે છે, કારણ કે આપણને આપણા ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી. બરાબર, આપણને એવી શ્રદ્ધા નથી કે આપણું કહેવું પણ ઈશ્વર જરૂર સ્વીકારશે. એવું કાંઈ હોતું નથી કે આવું કરીએ તો જ આમ થાય અને આવું કરીએ તો જ આમ થાય, એવું હોતું નથી. છતાંય આપણે એ બાબતોને વળગી રહેતા હોઈએ છીએ અને વળગી રહીએ છીએ એટલે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. આપણે સમજીએ છીએ કે કોઈ એક વસ્તુ પર શ્રદ્ધા રાખીશું તો પરિણામ સટીક મળશે, પણ આપણે એ શ્રદ્ધા રાખવામાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાને જન્મ આપી બેસીએ છીએ. તમે જો મૌલાનાએ બતાવેલો ઉપાય તમને લાગે છે કે આ લોટ મંત્રેલો, એમાંથી રોટલી બનાવવાની કુબરાએ પણ ખવડાવવાની હમીદાએ. હકીકતમાં હમીદાએ ખવડાવવા જાય છે અને પોતાની ઇજ્જત ગુમાવી બેસે છે, રેપ થઈ જાય છે એનો હકીકતમાં. અને સામે છેડે હમીદા પણ તમે જુઓ પોતાની બેનના મેરેજની લાલચમાં, પોતાની માતાની ઇમોશનલ બ્લેકમેલિંગ ઓલો કે છે એટલું કરતી રહે છે, એને ખવડાવવા બેસે છે, એની બાજુમાં બેસે છે, ખબર હોવા છતાં કે આ મને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરે છે વારંવાર, છતાંય પોતાની બિચારી બેનની માટે એ પોતાની ઇજ્જત ગુમાવી બેસે છે, એવું પણ આપણે કહી શકીએ. તમે જો એક સ્ત્રી હો તો સ્ત્રી તરીકે સ્ત્રીની આ વેદના સમજવાની કોશિશ કરજો અને લગ્ન જીવનમાં બધું નથી એ બાબત યાદ રાખજો. ઓકે ધેન, ગુડ બાય, હેવ અ